એકવાર શિયાળાના સમયમાં ભગવાન શ્રી હરિ ગઢપુરમાં ઉત્તમ રાજાના દરબારમાં સભા ભરીને બેઠા છે. સૂર્ય ઉગેલો એટલે એકદમ કૂણો કૂણો જે સૂર્યનો તાપ એ ભગવાનના મુખારવિંદ ઉપર પડી રહ્યો છે. બધા સંતો અને હરિભક્તો બેઠા છે. મહારાજ આજ અતિ આનંદમાં છે એટલે બધાને કિલ્લોલ કરાવે છે. અને એ જ વખતે બોટાદથી ભગા દોશી આવ્યા. બીજા ગામની તો વાત આવશે જ નહીં. ગમે તે ગામનું નામ આવે પણ વચ્ચે બોટાદ આવી જ જાય, કારણ કે આ કથા શેની છે? બોટાદની છે. દંડવટ કરી અને ભગવાન શ્રી હરિને પ્રણામ કર્યા. મહારાજે પણ એમને આવકાર આપ્યો. બધાએ ખબર અંતર પૂછ્યા કે શેઠ સત્સંગમાં કેમ ચાલે છે? ત્યારે શેઠ કહે છે કે મહારાજ આમ તો હવે બોટાદમાં કોઈ વાતનું દુઃખ નથી, પણ છતાંય અમુક લોકો એવા સત્સંગના દ્વેષી હોય, બહુ મહિમા ન હોય, તો થોડી ઘણી ક્યારેક કનડગત થતી હોય, એટલે ભજન ભક્તિમાં થોડું સુખ ઓછું આવે. તો હું એટલા માટે જ આવ્યો છું કે કોઈ મોટા સાધુને જો તમે સત્સંગ કરાવવા માટે, કથા વાર્તા માટે બોટાદ મોકલો તો ઘણોય સમાસ થાય. આ સાંભળી અને મહારાજ વિચારમાં પડ્યા કે ઘણા સંતોને બોટાદ મોકલ્યા, પણ હવે કોઈ એવા સાધુને મોકલો કે સર્વ પ્રકારે સત્સંગમાં શાંતિ થઈ જાય. મહારાજ થોડી વાર ઊંડા વિચારમાં ઉતરી ગયા. શેઠ તો પગે લાગીને સભામાં બેઠા. પછી સ્વસ્થ થઈ અને મહારાજ સભા પ્રત્યે એવું બોલ્યા કે બોટાદમાં સત્સંગ કરાવી શકે એવા સંત તો એક મુક્તાનંદ સ્વામી છે. કારણ કે ભાષા બહુ મીઠી, કોઈ પણ જીવાતમાં આવે તો સ્વામી એને તરત જ રંગી નાખે. હવે સ્વામી બરોબર સભામાં જ બેઠેલા એટલે મહારાજની ઈચ્છાને માથે ચડાવીને સ્વામી વંદન કરીને કહે છે કે પ્રભુ તમારી આજ્ઞા હોય તો હું મંડળ લઈ અને બોટાદ જાઉં. મહારાજે આજ્ઞા આપી. સ્વામી તૈયાર થઈ ભગા શેઠની સાથે બોટાદ આવ્યા છે અને ભગા શેઠના એક અલાયદા ઓરડામાં ઉતારો અપાયો. 2-3 દિવસ ગયા. ગૃહસ્થનું ઘર અને એમાંય પાછું મોટું ઘર અને એના જ એક ઓરડામાં રહેવું. હવે ઘર હોય ત્યાં બૈરા છોકરા બીજા ત્રીજા બધા આવતા હોય. મોટું ઘર એટલે મહેમાનોનો ભીડો પણ એટલો જ હોય. મુક્તાનંદ સ્વામીને બહાર નીકળવું પડે તો પહેલાં તપાસ કરીને પછી બહાર નીકળાય, આવી સ્થિતિ હતી. એટલે સ્વામી 2-3 દિવસ રહ્યા. એક દિવસ ભગા શેઠે કહ્યું કે સ્વામી કાંઈ અહીંયા મારે ઘેર તમને તકલીફ તો નથી ને? સ્વામી કહે છે કે શેઠ આમ તો બીજી કોઈ તકલીફ નથી, પણ હવે ગમે એમ તોય ગૃહસ્થનું ઘર ને એમાંય તમારું તો મહેમાનવાળું ઘર, એટલે બધા અહીંયા આવતા જતા હોય એટલે અમને બહુ ગમે નહીં. અલાયદું કાંઈક એવી જગ્યા, અમારે મકાનની જરૂર નહીં, કદાચ ઝાડવાનો છાંયો હોય ને તોય અમને વાંધો ન આવે, પણ ક્યાંક એવી ત્યાગી વૈરાગીની જગ્યા હોય તો એમાં અમને વધારે ગમે. શેઠે પણ નક્કી કર્યું કે સ્વામીને અહીંયા મૂંઝવણ થાય એ બરાબર નહીં, અને મારું ઘર એટલે લોકો ટાણે કટાણે જ્યારે આવે ત્યારે કંઈ સત્સંગ કરવા ભેગા થઈ શકે નહીં. ગૃહસ્થના ઘરે સમયની મર્યાદા પ્રમાણે જવાય, અને સાધુ એના આશ્રમમાં ક્યાંય ઝાડવા નીચે આસન નાખીને બેઠા હોય તો લોકો ગમે ત્યારે એની પાસે જાય અને સત્સંગ કરી શકે. શેઠ વિચાર કરે છે કે સ્વામીને કોઈ એવી સારી જગ્યાએ ઉતારો અપાવું કે ત્યાં એ શાંતિથી રહી અને ભજન ભક્તિ કરી શકે. શેઠને વિચારતા વિચારતા અચાનક જ યાદ આવી ગયો કે નદી ઉતાવળીનો કિનારો રે, ત્યાં છે ગેબીનો આશ્રમ સારો રે. નદી ઉતાવળીનો કિનારો રે, ત્યાં છે ગેબીનો આશ્રમ સારો રે. નદી ઉતાવળીનો કિનારો રે, ત્યાં છે ગેબીનો આશ્રમ
શેઠને અચાનક યાદ આવી ગયું કે ઉતાવળી નદીને કિનારે ગેબી વૈરાગીનો આશ્રમ બહુ સારો છે, વળી ખૂબ મોટો છે, અને 5-7 વૈરાગીઓ ત્યાં રહીને વર્ષોથી રામ ગુણ ગાય છે. માટે ત્યાં જઈને તપાસ કરું, અને એ ભૂમિ ત્યાગી વૈરાગીને કહેવાય. ગૃહસ્થનો ત્યાં ક્યારેય નિવાસ નથી. આમ વિચારી અને મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, અમારે ગેબી વૈરાગીનો એક અખાડો છે અને 7-8 વૈરાગીઓ ત્યાં રહે છે, અને આશ્રમ બહુ મોટો છે, નદીનો કિનારો, વળી સુંદર મજાના વૃક્ષ વેલીઓ જ્યાં ઝૂમી રહ્યા છે, તો એ વૈરાગીઓ ભેગા તમને ફાવશે? મુક્તાનંદ સ્વામી કહે છે કે હા, ગમે તે ધર્મના વૈરાગી હોય, પણ નાતીલા ભેગું અમને વધારે ગમે. એટલે શેઠ તરત જ તૈયાર થયા, ગેબી વૈરાગીના આશ્રમે આવ્યા છે. કારણ વગર તો શેઠને કાંઈ અહીંયા આવવાનું ક્યારેય બનતું ન હોય. શેઠે જોયું, સુંદર નદી કિનારો છે, વિવિધ વૃક્ષ વેલીથી આ આશ્રમ આખો છવાયેલો છે, જેની અંદર ગેબી વૈરાગીઓ રહે છે. એમાં એક મોટા વૈરાગી છે, એને 5-7 શિષ્યો છે, અને આ મોટા વૈરાગીની ઉંમર 125 વર્ષની છે. એમનું મૂળ વતન અયોધ્યા છે, પણ 100 વર્ષથી બોટાદમાં નદી કિનારે આશ્રમ બાંધી અને બધાય રહી અને રામ ગુણ ગાય છે. નગરજનોને પણ એમના પ્રત્યે ખૂબ પૂજ્ય ભાવ હતો. બધાયની અલગ અલગ ધૂણીઓ છે. આ વૈરાગીઓની એવી રીત હોય કે બધા જ જ્યારે તપશ્ચર્યા કરે, આકાશમાં સૂર્ય તપતો હોય અને સામે ધૂણી દખાવી અને બેઠા બેઠા સાધના તપ કરતા હોય, તો દરેકને અલગ અલગ ધૂણીઓ હતી. ત્યાં બેસીને બધાય અલખની આરાધના કરે છે. સ્નાન કરવા માટે દરેકની જુદી જુદી કુઈઓ હતી. આ લોકો એક કુઈમાં બધાય સ્નાન ન કરે, દરેકને પોતપોતાની કુઈ અલગ હોય. હવે આવા સુંદર મજાના આશ્રમમાં ગેબીઓ ભજન કીર્તન કરી અને નગરજનોને પ્રભાવિત કરે છે. આ આશ્રમમાં આજ ભગાદોશી આવ્યા છે. ગેબીએ નજર કરી કે ક્યારેય નહીં, અને આજ નગર શેઠના પગલા આપણા આશ્રમમાં થયા. ગેબી એકદમ પ્રસન્ન થઈને ઊભા થયા, આવકાર આપ્યો, પધારો નગર શેઠ પધારો. શેઠે તરત બે હાથ જોડી વૈરાગીને પ્રણામ કર્યા, આસન આપ્યું, એટલે શેઠ બેઠા. ગેબી કહે છે, કહો, તમારું આગમન થતાં અમે બહુ રાજી થયા છીએ, અને શેઠ તમે તો મોટા માણસ કહેવાઓ. કામ વિના તમારે ક્યાંય જવાનું થાય નહીં, અને આજ અમારા આશ્રમમાં તમે આવ્યા છો, તો તમારા આગમનનું કારણ બતાવો. શેઠ હાથ જોડીને કહે છે કે મહાપુરુષો, અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી ગઢપુરથી સત્સંગ કરાવવા માટે અહીંયા આવ્યા છે, અને તમે જાણો છો કે અવારનવાર અમારા સાધુ સંતો આવતા હોય, પણ મુક્તાનંદ સ્વામી રોકાવાના છે, એની સાથે બીજા સંતો છે, અને મારું ગૃહસ્થનું ઘર એમાંય પાછું મોટું ઘર, એટલે અમારા જે સંતો છે એ સ્ત્રી ધનના ત્યાગી છે, તો અમારે ઘેર બહેનો વગેરેનો આવરો જાવરો હોય એટલે સંતોને બહુ ફાવે નહીં, અને મહેમાનોનો પણ ધસારો એટલો જ રહે છે, એટલે એમને બહુ ફાવતું નથી. જો તમે હા પાડો તો આ તમારા આશ્રમમાં ઘણી જગ્યા છે, તો એ સંતો આ આશ્રમમાં આવીને રહે, અને એ તમારી પાસે કાંઈ માગશે નહીં. આટલા બધાય વૃક્ષોની હરિયાળી ઘટા છે, એમને કોઈ ઝૂંપડી વગેરેની જરૂર નથી. એ આ ઝાડ નીચે બેસી અને હરિગુણ ગાશે. આ સાંભળતા ગેબી તો રાજીના રેડ થઈ ગયા, અને કહે છે કે શેઠ એમાં પૂછવાનું ન હોય, અત્યારે ને અત્યારે એને તેડી લાવો. અમે તો થોડા વૈરાગીઓ છીએ, ને આટલી મોટી જગ્યા પડી એ તો બધાને ભજન ભક્તિ કરવા માટે જ છે ને શેઠ. આ જગ્યા કાંઈ અમે થોડા અયોધ્યાથી લાવ્યા છીએ, સમજણ કેવી હશે કયો? અત્યારે તો એકબીજાના સ્થાનમાં એકબીજાને ભજન કરવાય ન દે, તો ત્યાં એ કાંઈ થોડા ગાળો બોલવાના છે. પણ આવી પોઝિશન હવે કાંઈ આંખની એ ઓળખાણ નથી. મુક્તાનંદ સ્વામીને તો જોયા નથી, અને તોય કહી દીધું કે આવવા દો, એ પણ ભગવાનના જ ગુણ ગાવાના છે.
શેઠ અતિશય પ્રસન્ન થયા અને ગેબી કહે છે કે શેઠ તમે જરાય ચિંતા કરશો નહીં, એને જે કાંઈ જરૂર પડશે અમે આપશું, એને સાચવશું અને અમે બધાય સાથે બેસીને ભજન કરશું. શેઠ પ્રસન્ન થઈ સ્વામી પાસે આવ્યા, વંદન કરીને વાત કરી છે કે સ્વામી ગેબીનો આશ્રમ ખૂબ સારો છે અને એમણે પણ ખૂબ આદર ભાવથી તમને આવકારો આપ્યો છે. સ્વામી અતિ પ્રસન્ન થયા અને તરત જ જોડીઓ કબે નાખી. આગળ શેઠ અને પાછળ મુક્તાનંદ સ્વામી અને એમનું સંત મંડળ બધા જ ગેબીના આશ્રમમાં આવ્યા. મુક્તાનંદ સ્વામીએ આશ્રમમાં પગ મૂક્યો. સ્વામીની એવી જબરજસ્ત પ્રતિભા. સ્વામીના દર્શન થતાં ગેબીના હૃદયમાં શાંતિના શેરડા પડ્યા. ગેબી તો આ સામે જોઈ રહ્યા ને દોડતા સ્વામીની સામે આવ્યા, કારણ કે મુક્તાનંદ સ્વામી એટલે સરળતા અને સાધુતાનો ગુગવતો દરિયો જોઈ લો. સ્વામીને જે જોવે દયા રહી છે, જેના દિલમાં નિર્મળ મનના જે વેણે જેને અમૃત જરે નેણે વરસે ને સરોવર છે સદગુણ તણા, વળી કાવ્ય રચે હરિનામ, દાસ ભાવે ભક્તિ કરે એવા મુક્ત મુનિને પ્રણામ. કવિઓ પણ મુક્ત મુનિ વિશે આવું લખે છે. અને ઘણીવાર એવું બનતું, વડોદરા શાસ્ત્રાર્થ કરવા ગયા તો બધાય વિદ્વાનોએ નક્કી કરેલું મુક્તાનંદજી આમ કહેતો આમ કહેવું ને આમ કહેતો આમ, પણ એને આપણે ફાવવા દેવા નથી. પણ મુક્તાનંદ સ્વામીએ જ્યાં અંદર પ્રવેશ કર્યો, વિઠોબાને પગે લાગીને સાકર શ્રીફળ મૂકી અને વિદ્વાનોની સામે જ્યાં આમ હાથ જોડ્યા અને સ્વામીની તેજસ્વી પ્રતિભા જોઈ અને વિદ્વાનો અડધા પ્રશ્નો ભૂલી ગયા. શું પૂછવું એ જ ન સમજાયું. સ્વામી તો કેટલી વાર સુધી બેઠા. પછી ભાવપુરાણીએ કીધું કે આ કોઈ શોક સભા નથી. મુક્તાનંદ સ્વામીને આપણે તેડાવ્યા છે વડતાલથી પ્રશ્ન ઉત્તર કરવા, એટલે આવ્યા છે તો વિદ્વાનો જેને જે પૂછવું હોય તે પૂછો. વિદ્વાનો કે પહેલા મુક્તાનંદ સ્વામી પૂછે. મુક્તાનંદ સ્વામી કે હું પૂછવા નથી આવ્યો, હું તો જવાબ આપવા માટે આવ્યો છું, માટે તમારે પૂછવું હોય તો પૂછો. એક પણ ન બોલ્યા. પછી મુક્તાનંદ સ્વામી એવું કીધું કે મારે તો ખાલી એટલું જ કહેવું છે કે કરોડો જીવના કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રગટ પરમેશ્વર અત્યારે ધરતી ઉપર વિચરે છે. આ વાત જ્યારે કરી પછી વિદ્વાનોએ પૂછ્યું તમે એને ભગવાન કેમ કહો છો કે બીજું ત્રીજું. પણ સ્વામીને જોતાની સાથે જ વડોદરાની અડધી સભા તો જીતાઈ ગઈ. આવી જબરજસ્ત સ્વામીની પ્રતિભા છે. મુક્તાનંદ સ્વામીની સામે જોઈ અને ગેબીએ એને આવકાર આપ્યો. શેઠને કહે છે કે શેઠ હવે તમે પાછા જાઓ, તમે મુક્તાનંદ સ્વામીની જરાય પણ ચિંતા કરશો નહીં, તમારા મહેમાન એ અમારા જ મહેમાન છે, અમે એને સાચવશું. આવી રીતે કહ્યું એટલે રાજી થઈ અને શેઠ સ્વામીને પગે લાગીને ગયા. સ્વામી સાંજે સભામાં અમે આવશું, કાંઈ જરૂર હોય તો કહેજો. મુક્તાનંદ સ્વામી ત્યાં રહ્યા છે સંતો સાથે, બધાય પોતપોતાની રીતે ભજન કરે. ગેબીની રીત જોઈ અને સ્વામી પણ બહુ રાજી થયા છે. સાંજ પડી, સ્વામી આરતી સ્તુતિ ગોળી વગેરે કર્યું અને ત્યાર પછી ગેબીના બધા શિષ્યો કહે છે કે સ્વામી અત્યારે અમારી ભજન મંડળી જામશે, તે તમારે આવું છે? સ્વામી કે હા, ઘડીક તમે જમાવો ને પછી અમે જમાવીએ, બધા ભેગા થઈ અને ભજન કરીએ. એટલે ગેબી શિષ્યો સહિત બધા બેઠા, નગરજનો આવીને સામે બેસવા લાગ્યા અને ગેબીના શિષ્યો હાથમાં કરતાલો લઈ, મંજીરા વગેરે લઈ અને ભગવાનની ધૂનની રમઝટ બોલાવવા લાગ્યા. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા
પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રોજ સત્સંગ અને ધૂનની રમઝટ જામે. ગેબી વૈરાગીઓ એવી સુંદર મજાની રામ ધૂન બોલી અને બધાને ભગવાનની અંદર તરબોળ બનાવે. થોડીવાર રામ ધૂન ગવાય અને પછી વૈરાગીઓ કરતાલ મંજીરા એને એક બાજુ મૂકી અને મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી હવે તમે તમારો સત્સંગ જમાવો. સ્વામી તો જીવાત્માઓને સમજાય, એને કાંઈક શબ્દો અસર કરે એવા સુંદર મજાના શબ્દોમાં સ્વામી પણ કીર્તન ભક્તિ કરે, થોડીવાર ઉપદેશ કરે અને પછી કીર્તન ભક્તિના માધ્યમથી બધાને તરબોળ બનાવે છે. તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે, તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે, તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે, તારેંગે સંત તારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે. જન્મ મરણ ભય તબહી ભાગે સંત સાચા ઓર ધારેંગે, સંત સાચા ઓર ધારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે. જન્મ મરણ ભય તબહી ભાગે સંત સાચા ઓર ધારેંગે, સંત સાચા ઓર ધારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે. જો તરી ગયે તો સંત સમાગમ અબહી સંત ઉધારેંગે, અબહી સંત ઉધારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે. જો તરી ગયે તો સંત સમાગમ અબહી સંત ઉધારેંગે, અબહી સંત ઉધારેંગે ભવ જળ મેં બુડત સંત તારેંગે. संत शब्द को जो लोपी चलेंगे आगे बहुत संभारेंगे, आगे बहुत संभारेंगे भव जड़ में बुडत संत तारेंगे. संत शब्द को बोलो विचरेंगे आगे बहुत संभारेंगे, आगे बहुत संभारेंगे भव जल में बूढ़त संत तारेंगे. दास मुकुंद नाव सतसंगत पल में पार उतारेंगे, पल में पार उतारेंगे भव जड़ में बुडत संत तारेंगे. दास मुकुंद नव सतसंगत पल में पार उतारेंगे, पल में पार उतारेंगे भव जल में बूढ़त संत तारेंगे. तारेंगे संत तारेंगे भव जड़ में बुडत संत तारेंगे, तारेंगे संत तारेंगे भव जड़ में बुडत संत तारेंगे, भव जड़ में बुडत संत तारेंगे. નગરજનોને મુક્તાનંદ સ્વામી ભગવાન અને સંતનો મહિમા સમજાવે છે કે જેટલા જેટલા આગળ તરી ગયા, જેટલા જેટલા
તરશે એ બધાય ભગવાન અને સંતના યોગે કરીને તર્યા છે. ગમે એવો અધમ જીવાત્મા હોય પણ સાધુ સંતોના યોગમાં જો આવે તો એ પતિત અને પામર હોય તો એ મહામુક્ત બને છે. આવી રીતે સ્વામી પણ કીર્તન ભક્તિની રમઝટ બોલાવે, બધા જ ત્યાગી વૈરાગીઓ સાથે મળે ધૂન ભજન કરે છે અને જાણે કે એકેશ્વરવાદની રમઝટ બોલતી હોય એવું લાગે છે. સ્વામીના ગુણ, સ્વામીનું ઐશ્વર્ય, એનું ભજન વગેરે જોઈ અને ગેબી વૈરાગીઓ બહુ પ્રભાવિત થયા છે. એક દિવસનો સમય છે, શાંતિથી સ્વામી બેઠા બેઠા માળા ફેરવે છે અને એ વખતે ગેબી વૈરાગી જે મોટા હતા એ મુક્તાનંદ સ્વામીની પાસે આવ્યા. સ્વામી આવકાર આપ્યો અને સામે બેઠા. ત્યારે પેલા વૈરાગી કહે છે કે સ્વામી, હું તમને એક વાત કહેવા માટે આવ્યો છું. સ્વામી કહે છે કે બોલો ને. તો કે સાધુરામ, મારું જે મૂળ વતન છે ને એ હિન્દુસ્તાનમાં અયોધ્યા છે, જેને રામ જન્મભૂમિ કહેવામાં આવે છે. અને ત્યાંથી હું નીકળ્યો એને 100 વર્ષ થયા અને 100 વર્ષ થયા ત્યારથી આરંભીને અહીંયા રહી અને હું રામ ગુણ ગાઉં છું. તો મને એવી ઈચ્છા છે કે મારા ઈષ્ટદેવની જન્મભૂમિના મારે છેલ્લા દર્શન કરવા છે. રામજીની રમણભૂમિએ જવું છે પણ આશ્રમને એકલો મૂકીને જવાય નહીં. તો આ આશ્રમને જો તમે સાચવો તો આશ્રમ તમને સોંપી અને હું અયોધ્યા શિષ્યો સહિત જાઉં. સ્વામી કહે છે કે તમે જાઓ પણ તમે પાછા ક્યારે આવશો? ત્યારે ગેબી કહે છે કે તમે 6 મહિના સુધી મારી રાહ જોજો, રામજીની ઈચ્છા હશે તો હું જરૂર પાછો આવીશ. અને 6 મહિને પણ જો હું ન આવું તો આ આશ્રમ હું તમને કૃષ્ણાર્પણ કરું છું. અને સ્વામી, આ મારા આશ્રમની જે જગ્યા છે ને એને કુંવારી જગ્યા કહેવાય. આ ત્યાગી વૈરાગીની દિવ્ય ભૂમિ છે એને હું ગ્રસ્તની ભોગભૂમિ બનાવવા માગતો નથી. માટે તમ જેવા વૈરાગી પુરુષો જો આ આશ્રમમાં રહેશે તો મને હૈયે ધરપત થશે કે મેં મારી 100 વર્ષ સુધી ભજન કરેલી જગ્યા કોઈ યોગ્ય વ્યક્તિના હાથમાં સોંપી. માટે આ જગ્યા હું તમને સોંપું છું. સ્વામી કહે છે કાંઈ વાંધો નહીં, અમે અહીંયા રહી અને ભગવાનનું ભજન કરશું અને કરાવશું અને તમે વહેલા રામજીના દર્શન કરી અને પાછા આવજો. મુક્તાનંદ સ્વામીને આશ્રમ સોંપી દીધો. પોતાનું શિષ્ય મંડળ તૈયાર કરી અને ગેબી અયોધ્યા તરફ જાય છે. નગરજનો બધાય વળાવે. હવે જેને જેમાં હેત હોય, વર્ષોથી સત્સંગ અને ભજન કરાવતા હોય, બધાય રડે છે કે ગુરુ મહારાજ વહેલા પાછા આવજો. ત્યારે ગેબી કહે છે કે રામજીની ઈચ્છા હશે તો પાછા આવશો, નહીંતર આ મુક્તાનંદ સ્વામીની પાસે બેસી અને ભજન સત્સંગ કરજો. મેં મારો સંપૂર્ણ આશ્રમ આ મુક્તાનંદ સ્વામીને સોંપી દીધો છે. આવી રીતે કઈ નગરજનો વાગોળ સુધી વળાવવા માટે ગયા છે અને ગેબી મંડળ સહિત અયોધ્યા તરફ જાય છે. ભગવાન રઘુનાથજીનું ભજન સ્મરણ કરતા જાય. ચાલતા ઘણેક દૂર નીકળી ગયા. અયોધ્યા નજીક આવ્યું અને એમાં મોટા જે ગેબી હતા એની તબિયત બગડી છે. શરીરની અંદર અતિશય જ્વર, તાવ આવ્યો. 125 વર્ષની જેની ઉંમર, વળી ચાલીને જવાનું અને અયોધ્યા એટલે 1500 કિલોમીટર. વૈરાગી તૈયાર જ હતા. એને એમ હતું જ કે મારી આટલી મોટી ઉંમર છે, અયોધ્યા સુધી તો મારાથી પહોંચાય કે કદાચ ન પણ પહોંચાય. જ્વર આવ્યો એટલે જ્યાં ઉતર્યા હશે ત્યાં ગામના લોકોને શિષ્યોએ વાત કરી, કોઈ વૈદ વગેરેને બોલાવ્યા. ત્યારે વૈદ્ય એવું કહ્યું કે આ જે તાવ છે ને એ તો ઉંમર અને થાકના હિસાબે છે, હવે આને તમે આગળ ચલાવશો નહીં. વૈદ્યની દવા તો કંઈ અસર કરી નહીં અને વૈરાગીને પોતાનું મૃત્યુ નજર સમક્ષ દેખાવા લાગ્યું. અખંડ શ્રીરામ જય જય રામનો જપ કરે છે. કોઈ પણ સંપ્રદાયમાં રહી અને કોઈ પણ અવતારોનું ભજન કર્યું હોય, કરેલું ભજન ક્યારેય ફેલ જતું નથી.
ધીમે ધીમે શ્વાસ બંધ થવા માંડ્યો અને છેલ્લો શ્વાસ હે રામ એમ બોલી અને શ્વાસ લીધો છે એનું શરીર ત્યાં ને ત્યાં છૂટી ગયું. હવે આ બાજુ શિષ્યોને અતિશય દુઃખ થયું. શિષ્યોએ નદીના કિનારે આ ગેબીનો અંતિમ વિધિ કર્યો. શિષ્યોએ વિચાર કર્યો કે આપણા ગુરુ મહારાજ તો ગયા, માટે આપણે અયોધ્યા જઈએ. એટલે અયોધ્યા આવીને એમનો જે કાંઈ બીજો પાછળનો વિધિ થતો હશે એ બધો કર્યો. પછી બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે ગુરુ મહારાજને બોટાદ વિશે ખૂબ મમત્વ હતું, પણ હવે ક્યાંય છેકથી આપણે આવ્યા અને ગુરુ મહારાજની ગેરહાજરી, હવે આપણે કાંઈ બોટાદ જવું નથી. આ શરીર ક્યારે પડી જાય એનો કાંઈ ભરોસો નહીં, માટે આપણે અયોધ્યામાં જ છેલ્લા શ્વાસ લેવા, અહીંયા જ રામ ગુણ ગાવા. આમ વિચારીને શિષ્યો કોઈ પાછા બોટાદ આવ્યા નથી. હવે આ બાજુ સમય પછી સમય જવા લાગ્યો. 2 મહિના જેવું થયું એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે શેઠ, અમે ઘણા સમયથી બોટાદ આવ્યા છીએ, તો હવે અમે ગઢડા જઈએ મહારાજના દર્શન કરવા માટે. એટલે મુક્તાનંદ સ્વામી ગઢપુર ગયા. અહીંયા આશ્રમને બંધ કરી દેવામાં આવ્યો. સાંજે જ્યારે ગૃહસ્થો બધાએ સમય મળે એટલે ભેગા થઈ અને ગેબીએ મુક્તાનંદ સ્વામીએ જે રીતે શીખવાડેલું એ રીતે બધાય ભગવાનનું ભજન કરે છે, કોઈ રામગુણ ગાય છે. મુક્તાનંદ સ્વામીને તો મહારાજે ક્યાંક બીજે ગામડા ફરવા મોકલ્યા હશે, તો એમ કરતાં કરતાં 8 મહિના થયા. સ્વામીને યાદ આવી ગયું કે ગેબીએ આશ્રમ મને સોંપ્યો છે ને એણે એવું કહેલું કે હું 6 મહિને પાછો આવીશ, તો 8 મહિના થઈ ગયા, મેં કંઈ હજુ તપાસ કરી નથી. એટલે સ્વામી વળી પાછા મહારાજને આજ્ઞા લઈ અને બોટાદ પધાર્યા. હવે તો ભગા શેઠના ઘરે જવાનો કોઈ જરૂર નહોતી, એટલે સ્વામી સીધા આશ્રમે આવ્યા અને ત્યાં જોયું તો બિલકુલ અવાવરું આશ્રમ પડ્યો છે, એકદમ સૂનો. સ્વામીએ અંદર પ્રવેશ કરી આશ્રમને સાફસૂફ કર્યો અને ત્યાં ઉતારો કર્યો. ભગા શેઠ વગેરેને ખ્યાલ આવતા બધાએ હરિભક્તો આવ્યા. ભગા શેઠ સ્વામીને પૂછવા લાગ્યા કે ગેબી વૈરાગી ગયા એને ઘણોય સમય થયો પણ એ હજુ આવ્યા નથી. ત્યારે સ્વામી કહે છે કે શેઠ, એ વૈરાગીએ મને એવું કીધેલું કે 6 મહિના સુધીમાં જો હું પાછો આવું તો આશ્રમને હું સંભાળી લઈશ, અને જો હું પાછો ન આવું તો આ આશ્રમ તમને કૃષ્ણાર્પણ કરું છું. તો આજે 6 ને બદલે 8 મહિના થઈ ગયા પણ હજુ ગેબી આવ્યા નથી, માટે હવે મને એવું લાગે છે કે એ નહીં આવે. માટે તમે ભાવનગર જઈ અને આ આશ્રમનો પાક્કો દસ્તાવેજ કરાવી લ્યો. અને ભગા દોશી પણ પાક્કા વિસાવાણીયા હતા, એટલે એને ભવિષ્યનો વિચાર કર્યો કે કાંઈ વાંધો વિરોધ થાય અને વળી પાછી ઉપાધિ ઊભી થાય, એટલે ભાવનગર દરબાર પાસે જઈ અને પોતાના નામનું વેચાણ ખત કરાવીને દસ્તાવેજ લખાવી લીધો અને એમાં પોતાનો હક રાખ્યો. કારણ કે ગેબી ભજન કરતા એટલે એના શિષ્યો આગળ ઉપર જતા વળી કાંઈક હક દાવો જમાવે, અને ગેબીએ તો મુક્તાનંદ સ્વામીને આશ્રમ સોંપેલો, એટલે હકીકતમાં આશ્રમની જગ્યા મુક્તાનંદ સ્વામીની જ ગણાય. પણ મુક્તાનંદ સ્વામીને કોઈ આવીને એમ કે આ અમારી છે તો સ્વામી ના ન પાડી શકે. એટલે ભગા દોશીએ વાણિયા બુદ્ધિ વાપરી અને પોતાના નામનો દસ્તાવેજ કરાવીને વેચાણ ખત કરાવ્યું કે આશ્રમ મેં વેચાતો લીધો છે. હવે આવી રીતે લખાવીને દસ્તાવેજ પોતાની પાસે રાખ્યો. અને પછી જ્યારે મંદિર કરવાનું નક્કી થયું કે અહીંયા સંતો કાયમ ઉતરે છે, આ જગ્યા આપણી છે, તો અહીંયા નાનું એવું મંદિર કરી અને ભગવાનની નાની એવી પટ મૂર્તિ પધરાવીએ જેથી કરીને બધા આવીને ભજન કરી શકે. તો એ વખતે સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામી આવેલા, તો એની હાજરીમાં એ દસ્તાવેજ લઈ અને એ જગ્યા ભગા શેઠે મંદિરને કૃષ્ણાર્પણ કરી. અને એના પુરાવા રૂપે તમે બધાએ કદાચ દર્શન કર્યા હશે કે આપણા નૂતન મંદિરનું જ્યારે નિર્માણ થયું એ ગેબીના આશ્રમવાળી જગ્યા છે.
અને એ વખતે મંદિરના જ્યારે પાયા ગાળ્યા ત્યારે ગેબીના મોટા મોટા જૂના ધૂણાની કાળી ભસ્મ અને કોલસા એ મંદિરના પાયા ગાળ્યા ત્યારે અંદરથી નીકળેલા. અને અલગ અલગ વૈરાગીઓને નાવા ધોવા માટે જે અલગ અલગ કુઈઓ હતી એ 5 કુઈઓ પણ નીકળેલી જે મંદિરના પાયામાં આવેલી છે. પછી તો એને ભૂરી દીધી હશે, પથ્થરાઓ ઢાંકીને કાંઈ પણ વ્યવસ્થા કરી હશે. તો આ અવશેષો ઉપરથી આ ઇતિહાસને મજબૂત સમર્થન મળે છે કે આ જગ્યાએ પહેલેથી ગેબી વૈરાગીઓ રહેતા અને સંતો પણ ત્યાં ઉતરી અને સત્સંગ કરાવતા.